બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય. પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પરમ કૃપાળુ, પરમ દયાળુ છે. જ્યારથી આપણો જીવડો આપણા આત્માથી છૂટો પડ્યો એને લાખો ને કરોડો વર્ષ થયા છે. ત્યારથી ભગવાન ફરીવાર એની અંદર સમાવા માટે કાયમ પ્રયત્નશીલ મહેનત કરે છે. ભગવાનને મન કોઈ માણસ ન રહે, માણસ માત્ર દેવ બની જાય એટલે સારું વર્તમાન રેણી કેણી ધારણ કરે. દેવ બન્યા પછી માણસ પોતાના સ્વરૂપમાં સ્વ એટલે આપણું રૂપ એટલે આપણી શક્તિ, જે આપણી અંદર આપણી આત્મશક્તિ છે એની અંદર 24 કલાક ખેલા કરે. આ દરેક મહાપુરુષોનું અંતિમ લક્ષ્ય કે ધ્યેય હોય છે. મહાપુરુષો જન્મ ધારણ કરે અને ધારણ કર્યા પછી પૂર્વના યોગે સદગુરુ સંતો મળે. મળ્યા પછી પૂર્વનો યોગ હોય, આગલે જન્મે જેટલું જ આપણે ચાલ્યા હોય એટલું તરત જ ચલાઈ જાય છે. તમે કહો એમ કેમ? તો આપણે અહીંથી વડોદરા જવા માટે નીકળ્યા, ચાલીને જતા હોય. ભરૂચ જેટલે પહોંચ્યા, સાંજ પડી ગઈ, આપણે સૂઈ ગયા. તો સવારે ઉઠ્યા પછી ફરીવાર સુરતથી ચાલુ નથી પડતું. આપણે જ્યાં હુતા ને ઉઠ્યા ત્યાંથી ચાલવાનું થાય છે. એમ આપણે કમાણી કરતા કરતા આધ્યાત્મિક રસ્તે અડધે પહોંચ્યા, પછી સૂઈ ગયા એટલે આપણું મરણ થયું. પણ ફરીવાર બીજા અવતારમાં જાગ્યા એટલે જેટલે પહોંચ્યા ત્યાંથી ચાલવાનું થાય છે. બીજી વાત એ છે કે આગલા જન્મે જે ઉંમરથી આપણી કમાણી પૂરી અધૂરી હોય એ ઉંમરથી ફરીવાર થાય છે, ચાલુ થાય છે. એટલે એમ આપણો જીવડો ખરેખર આગલા જન્મની કમાઈ કરીને વચનને પ્રાપ્ત કરે છે. સાથોસાથ જેવી આપણી કમાઈ, જેવો આપણો અંતરનો ભાવ પ્રેમ, જેવું વર્તમાન, જેવી રહેણી કેણી, જેવી પાત્રતા, જેવી યોગ્યતા, એવા સામે સદગુરુ મળે છે. અને એ સર્વ પ્રકારે કહેવા જેવી વાત ન હોય પણ અંતરથી આપણા દિલને વાંચી લેતા હોય છે. એમાંથી આપણે કેમ આગળ વધવું એ પ્રમાણે જો માને તો ઉપદેશ આપતા હોય છે, ન માને તો પણ કહેતા હોય છે. પણ માનવું ન માનવું સાધકની ઈચ્છાની વાત છે. નકરું બહારથી વાહ વાહ એ બધું ખોટું છે. સદગુરુના વચન પ્રમાણે માનવું અને એ પ્રમાણે હાલવું, આ જ મુખ્ય વસ્તુ ધર્મ માર્ગની અંદર છે. સદગુરુ પાસે થોડીક વાર આપણે સેવી લઈ, પછી જગતમાં લોલમ લોલમાં ગમે ત્યાં ગમે એમ ભળી જાય, એ આધ્યાત્મિક માર્ગને કાપી શકતા નથી. એ તો સદગુરુ મળ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી સદગુરુના બોલે બોલ પ્રમાણ અને વચને વચન પ્રમાણ એક દિવસ વ્રતિ આપણી ભંગ નહીં,
સદગુરુમાં અને નામમાં, અને જિંદગીભર આપણું ક્યારેય પાછું પગલું નહીં. આવી રીતનું જીવન છે, એ જ પંથ કાપી શકે છે. સત્સંગમાં, ભજનમાં, ગુરુશરણમાં હોય ત્યાં સુધી આપણું મન શાંત રહી તો મહાપુરુષોનો કરંટ અને શક્તિથી શાંત રહેશે. પછી ઘેરે ગયા પછી સમાજમાં, સગાવાલામાં, કુટુંબમાં કે હરવા ફરવાના સ્થળમાં જો મન ઝાયલું ન રહે તો આપણું એવું કાયમ વર્તમાન હોય છે. પણ એ વખતે પણ જે મન શાંત રહેશે એ ખરેખર આધ્યાત્મિક માર્ગ કાપી શકે છે. એટલા માટે પહેલું વર્તમાન ધારણ કરો. વચન મળ્યું છે, ત્યાંથી એક જાતની મનને શાંતિ આપો કે વચન છે એ જ મારું સ્વરૂપ આત્મા છે, એ જ મારો નિરાકાર ભગવાન છે. અને તમે કહો અમને એવું ઓળખાણું તો એને મૂકીને બીજે શું કામ જાઓ? કર્મકાંડમાં, નવધા ભક્તિમાં, એલફેલ રીતે ગમે ત્યાં આપણે નાચવા માંડી, ઠેકડા મારવા માંડી, ડિસ્કો કરવા માંડી, એટલે એ વર્તમાન શોભતું સત્સંગીને નથી. તો ખરેખર સત્સંગી તરીકે વર્તમાન એક જ વચન પકડ્યું એટલે સતત એને એક ધારી યાદી. પછી સદગુરુ મળ્યા, એ ભવતારણ ભગવાન મળ્યા. એની ગમે જ્ઞાતિ જાતિ હોય, ગમે સ્થિતિ હોય, ગમે પ્રકારનો દેહ હોય અને સ્વભાવ પણ ગમે એવો હોય, બધી વસ્તુને પરિપૂર્ણ રીતે આપણે માન્ય કરી એના વચન પ્રમાણે ચાલવાનું. સમય એવો હોય તો સદગુરુ શાંતિથી સમજાવે, અને એમાં ભાત ન પડે એમ હોય તો ક્યારેક ફેરફારથી ઉગ્ર થઈને પણ કહે, છતાંય જે કહે એ આપણા હિત માટેનું છે. અને એટલું દરેકે યાદ રાખવાનું કે સત્સંગી તરીકે મોક્ષ ફક્ત સદગુરુ શરણે મળશે. બીજે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં સાંભળી આવો, મોક્ષ એમ નથી. મોક્ષ એક જ સદગુરુ આપી શકે છે. જેમ આપણે જમીનનું, મકાનનું, મિલકતનું કોઈ મોટું કામ હોય તો મામલતદાર પાસે જાય, છેલ્લે કલેક્ટર પાસે જાય, અને કલેક્ટરનો સિક્કો પડે એ પ્રમાણે આપણું કામ થાય છે. એમ આપણી જીવનની અંદર મોટામાં મોટું કામ મોક્ષ મેળવવાનું છે. એ સદગુરુનો સિક્કો પડે તો મળે છે. કલેક્ટરથી મોટા આપણે પ્રધાનો હોય છે રાજ્યના, એથી મોટા દિલ્હીના પ્રધાનો હોય છે. પણ કામ કરાવવું હોય તો કલેક્ટરનો સિક્કો પડે. મુખ્યમંત્રીનો સિક્કો ન હાલે, વડાપ્રધાનનો ન હાલે. કદાચ એની હારે ઓળખાણ હોય તો એ કલેક્ટરને ભલામણ કરે, પણ સિક્કો અને સહી કલેક્ટરની હોય તો જ આપણું કામ માન્ય થાય અને કામ પાસ થાય છે. એમ મોક્ષ એ ફક્ત એક જ સદગુરુ આપી શકાય. બીજે ગમે ત્યાં રખડે ભટકે અને બીજું ગમે જાણશે વાતું સેતું બધું, પણ મોક્ષ નહીં મળે. આ વાત વેદ સિદ્ધાંત વાત છે. ભાગવત ગીતા, રામાયણ, મહાભારત પણ કહે છે. એટલે મહાપુરુષો કે એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની. આવી એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી. સત્ય ભક્તિ જો સમજાણી એટલે ગુરુ વચન મળ્યું હોય તો એક ખીલે આપણા મનને બાંધીને બેસી જાઓ. ઢોર ખીલે બંધાય તો ખરેખર ખાવાનું આપવું એ માલિકની જવાબદારી છે. પણ ખીલે બંધાણું હોય તો, રેઢિયાર હોય ને રખડવું હોય તો માલિકની જવાબદારી નથી રહેતી. અને ખીલે બાંધેલું હોય તો માલિક બહાર ગામ ગયો હોય તો ફોન કરીને ગમે એને ભલામણ કરતો જાય કે આને 3 ટાઈમ નીંદ નાખજો, સમય થાય તે પીવાનું પાણી આપજો. તો ગુરુ વચનને ખીલે જો આપણું મન બંધાણું તો આપણા માલિક સદગુરુની જવાબદારી છે. પણ બંધાણું હોય તો, ન બંધાણું હોય હરાયા ઢોરની જેમ ગમે ત્યાં રખડતું હોય તો જવાબદારી કોઈની નથી રહેતી. હરાયું ઢોર રખડતું હોય, કોનું છે કેમ છે એ લગભગને ખબર ન હોય. એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર મનની નિશ્ચલતા, નેકી ટેકીની ખાસ પહેલી જરૂર છે.
ગંગા સતી કે વચની ભાઈ બહેનોએ બહુ રખડવું બમવું નહીં, ન કરવો ભેદવાદીનો સાથ. આપણે વારે વારે કહીએ છીએ, કહેવા માટે નથી કહેતા. આપણે બધા રખડતા હોય ભટકતા હોય એટલે કહીએ છીએ. ભેદવાદી ધર્મની, વચનની કે સદગુરુની નિંદા ટીકા થતી હોય ત્યાં એક ક્ષણ પણ ન બેસવું. અને રખડશો તો નુકસાન શું થવાનું છે? જેટલા ચિત્રો તમે જોવો જગતના, એ ધ્યાન અવસ્થામાં પિક્ચરની જેમ હામાં આવવાના છે. આપણામાં મમ્મીયા બાપુ, એની પાસે એક ભાઈએ ઉપદેશ લીધેલો અને 5-7 વર્ષ સુધી મહેનત કરી. પછી મમ્મીયા બાપુ પાસે આવ્યો, બાપુ હું ધ્યાનમાં બેસું, મન સંકલ્પ વિકલ્પ ગતિ કરીને જગતમાં રખડતું ભટકતું થઈ જાય છે. એ મામા બાપુ કે રખડશો શું કામ? રોજ બેસ્યા દે સિનેમા જોશો, એ પડદો તારી અંદર આવવાનો છે. એ બધા લખણ મૂકી દે અને તારી રીતે જે રીતે હાલવું હોય એ રીતે તું હાલીને પંથ નહીં કાપી શકે. સદગુરુના મત પ્રમાણે હાલીશ તો પંથ કાપી શકશે. મોટા મોટા વડિયા હતા અને એવું ઘણું હતું. તો એ બધું મૂકીને સાદું ભજન કરવું હોય તો સ્વયં એટલે જાતે, નિયમ એટલે મનને કંટ્રોલમાં રાખવાના જે યમ નિયમ વર્તમાન છે. જે ગાંધીજી કાયમ ગાતા, સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, અભય સ્વદેશ બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે નિત આચરવા. મહાવ્રત એટલે મોટા નિયમ છે. યમ અને નિયમ. યમથી આપણી 9 ઇન્દ્રિયો, 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા, ઉપરેશ્વર, 9 ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે છે. નિયમથી આપણું મન કંટ્રોલમાં આવે છે. જપ અને તપ એને કહેવાય યમ અને નિયમ. પહેલો પાયો ભક્તિનો યમ નિયમ છે. આ પાયો મજબૂત હશે તો આપણે ભક્તિ પદમાં આગળ વધી શકશું. જેમ આપણે મોટી બિલ્ડિંગ સણી હોય, જેટલી ઊંચાઈ ઉપર લેવી હોય એટલો પાયો અંદર લેવો પડે. એમાં જો કચાશ હોય તો ધરતીકંપ થાય, બહુ વરસાદ થાય કે વાવાઝોડું થાય એટલે આપણે ડર કે બીક રેક પડી જશે. એટલા માટે ભક્તિનો પાયો આપણા જીવનની રહેણી કેણી વર્તમાન છે. કાયમ માટે આપણે સાધુ નથી બનવું, પણ સાધુના જેવું જીવન બનાવો. વહેલા ઉઠીને સદગુરુ પરમાત્મા મળ્યા હોય તો એ મૂર્તિનું ધ્યાન કરતા કરતા નામના સ્મરણમાં જાઓ. અને કાયમ નામનો સ્મરણ છે તો એક દિવસ વહેલા મોડું આપણું મન, વૃત્તિ અને વિચારો નામમાં સમાહે. ક્યારે સમાય? એની મર્યાદા નથી, સમયની મર્યાદા. એ તો આપણા હૃદયની પૂર્ણતા થાય, પૂરેપૂરું પુણ્ય અંતરમાં જમા થાય તે ઓટોમેટિક સમાઈ જાય. એટલી વાટ જોયા વગર કાયમ માટે અભ્યાસ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, એક દિવસ પૂર્ણતા થાય. એટલે વહેલું ઉઠીને ધ્યાન સ્મરણનો અભ્યાસ, નાહી ધોઈને સ્વચ્છ રહેવાનું, સત્સંગી તરીકે આપણા જીવનમાં કોઈ વ્યસન નહીં રાખવાનું, સાદું જીવન જીવવું. આપણા થકી કોઈ પણ જીવને દુઃખ થાય એવું કર્મ ન કરવું. અને જો કાયિક એટલે કાયાથી, વાચિક એટલે વાણીથી અને મનથી કોઈ પણને દુઃખ થાય એવું ઈચ્છ્યું તો કાયિક, વાચિક અને માનસિક ત્રણેય કર્મ આપણે ભોગવવા પડે છે. એટલે સંતોએ જે વર્તમાન કીધું છે લીટી દોરીને કીધું છે, ક્યાંય ખામી નહીં એવું કીધું છે. અને દરેકની અંદર મારો સાહેબ પરિબ્રહ્મ પરમાત્મા ગુરુ મહારાજ બિરાજે છે એવી ભાવના રાખો. તુલસીદાસ પહેલા બીજી રીતનું જીવન હતું, પણ સદગુરુ ન રમીને મળ્યા પછી એણે ઉપદેશ આપ્યો. પછી કે આ તો મારો સબગટ, મારો રામ બસે. કોઈ ઘટની અંદર ભગવાન નથી એવું નહીં, બધાના દેહ મંદિરમાં મારો રામ વસે. ખાલી ઘટ નહીં, કોઈની અંદર ભગવાન નથી એવું નથી બનતું, પણ બલિહારી એવો ઘટ ગઈ जिस घट में प्रकट हो गई. એ મૂર્તિ ભજવા, સેવવા, વંદવા યોગ્ય છે જેણે અંતરમાં એનો અનુભવ કર્યો. તુલસીદાસ પેલા રામને માનતા હતા, પછી એના ગુરુમાં કીધું કે રામ ઈ તારો આત્મા છે, શ્યામ ઈ પણ તારો આત્મા છે, ઘનશ્યામ ઈ પણ તારો આત્મા છે. દેવ કહેતો ભલે, દેવી કહેતો ભલે,
ગમે એ ઉપમા આપ, છેલ્લે બધી ઉપમા તારા આત્માને જાય છે. એટલે ઈ એકમાં ધ્યાન આપજે. તો ખરેખર એને ગાંઠ વાળીને જિંદગી પર્યંત આ જ ધ્યાન આપ્યું હતું. તો એવી રીતે જગતમાં જેટલા મહાપુરુષો ત્યાં બહારથી જગતે ગમે એમ બોલ્યા, છેલ્લે જગતને બધાને હા પાડવી પડી કે નહીં, આ મહાપુરુષ છે. અને ક્યારે હા પડે છે? મહાપુરુષ સમાધિસ્થ થઈ જાય પછી કંઈક તકલીફ હોય તો માનતા કરે, અને માનતા ફળીભૂત થાય. તકલીફ સોલ્યુશન ન થતું હોય પણ માનતા કરે તે ફળીભૂત થાય. એટલે કે નહીં, આનામાં હાસ્ય. અમારા ગામની અંદર જલારામ બાપાના 3 શિષ્યો હતા. એક ડાયા બાપા હતા, એક ઠુમર કુટુંબમાં હતા. એને તો જલારામ બાપાએ છેલ્લે એની માળા અને 2-3 વસ્તુ આપતા ગયેલા. જ્યાં અત્યારે સમાધિ છે એની ઉપર બધી વસ્તુની પૂજા થાય છે. એક બાપાના કુટુંબમાં જે પહેલી બાજુની ડેલી છે, ડેલીની સામે એક બાપાના કુટુંબે રહેતા હતા. એ ભજન સત્સંગમાં આવ્યા, આખું કુટુંબ હેરાન કરવા માંડ્યું કે આવી રીતે ન હોય, માણામાં દેવ ન હોય, માણામાં ભગવાન ન હોય, માણાને પગે ન લગાય, પાણાને લગાય. મીડા હેરાન કરવા. અને તોય એણે તો ઘણા ટાઈમ બધી સહન કર્યું. જલારામ બાપા વીરપુરથી ફતેપુર ગુરુદ્વારે જાય તે હાલીને જતા અને હાલીને આવતા. અત્યારે એમ થયું હોય તો રાજીનામું દઈ દઈએ. તો એ એકવાર વીરપુરથી હાલીને નીકળ્યા અને આકડિયા મોડી રાત્રે આવ્યા. સીધાનું નામ બેચર બાપા હતા, એની ઘરે ગયા. બેચર બાપા જ્યારે આવે તે દાંત કાઢતા કાઢતા દોડીને પગમાં પડ્યા. અને આ વખતે આવ્યા એટલે બેચર બાપા રોવા માંડ્યા. જલારામ બાપા કે કેમ કેમ ભાઈ કેમ? તો કે બાપા કંઈ કહેવાય એવું નથી. નહીં કે તો કે તમે અહીંયા આવો છો એટલે આખું ગામ મારી વાહ પડી ગયું છે. કે એને વાંધો શું છે? એ કે માણા ભગવાન ન હોય અને તમે સાચી ભક્તિ નથી કરતા, નામ છે ને તેમ છે ને ઘણું કીધું. પછી જલારામ બાપા કે આજ શું વાર છે? તો કે શુક્રવાર છે. તો કે જા મોડી 3 વાગે એક પાણો ફર્સ્ટ ક્લાસ આવડો મોટો જાડો લઈ આવી છે. ઓલો ભાઈ ગોતતા ગોતતા એવો પથ્થર લઈ આવ્યો. એ કે નડે નહીં એવી જગ્યા કઈ છે? કે આ ખૂણો છે, આ ખોડી દે. અને કાલ સવારે શનિવાર છે, સિંદૂર ને અબીલ ને ગલાલ બધું માથે રેડીને થોડુંક તેલ સાવીને અગરબત્તી કરજે. અગરબત્તી મંડ કરવા કે સવાર અહીંયા બે જાય થોડી વાર. પણ આવડો કે આવડા કોઈ માનશે નહીં. મને એમ કે આવડો થોડા આમ માને કે તો કંઈ તું કરતો ખરો કે? જાણે કર્યું ચાલું. ધીમે ધીમે અઠવાડિયું 10 દી 15 દી થયા ને તે આવડો પ્રસાદી વેચે એટલે છોકરા લેવા માંડ્યા આવવા. તેમ કરતાં કરતાં કોઈને ગાય ભેંસ દોવા ન દેતી હોય તો બાઈઓ પહેલાં માનતા કરે. એટલે માનતા ફળીભૂત થવા માંડી. એટલે બધા ધીમે ધીમે કરતાં બધા લાટ સોટી ગયા, લાટ આવવા માંડ્યા. એટલે જલારામ બાપાએ કીધું બધાએ આવે ને તારે ખાઈ જવાનું કે. અને આ ખાઈ ગયા. અત્યારે બાપાના ઘર પાસે બધું સ્થાનક છે નાનું એવું. તો ખરેખર જેવો દેશ કાળ સમય એ પ્રમાણે મહાપુરુષો કહેતા હોય છે. સ્વામિનારાયણ ભગવાને કે 6 મંદિર જાતે બનાવ્યા. એ વખતે કાઠિયાવાડ એટલે ફક્ત કાઠી લોકોનું રાજ હતું અને સર્વ પ્રકારે કાઠીનું વર્ચસ્વ હતું. આપણી પ્રજા બધી અભણ હતી એટલે એને આધ્યાત્મિક ઊંચું જ્ઞાન સહિત સમજાય નહીં. એટલે ભગવાને વિચાર કર્યો કે આપણે મંદિરો ઊભા કરીએ. ત્યાં કોઈ માણસ મહાપુરુષો પગે લાગવા આવશે, ત્યાં સાધુ સંતો હોય તો સત્સંગ ચાલુ રખાવાનો, એની સભાઓ રાખવાની. એમ કરતાં કોકને આ રંગ લાગી જાય તો એ કામ થઈ જાય. એટલા માટે મંદિરો ઊભા કરેલા. બાકી આત્મજ્ઞાન તો એટલું જ સમજવાનું છે કે આપણી સુરતા અને સદગુરુએ આપેલી શબ્દ બેયનું એક ઘર થાય આટલું જ છે. પણ એક ઘર કરવા માટે મહેનત બહુ જાજી છે. ને પૂર્વની કમાઈ છે એને મહેનત જાજી નથી. અલ્લાહના અક્ષર 8 છે પણ નમાજ પડવામાં કેટલી ઉઠબે છે. એમ પરિબ્રહ્મ પરમાત્મા એના નામનું સ્મરણ સાવ ટૂંકું ટચ છે. પણ એ પ્રાપ્ત કરવા માટે
અને પ્રાપ્ત કર્યા પછી બરોબર સમજવાનું. નામને પ્રાપ્ત કરવું પહેલાં બીજા ત્રીજા યુગમાં ખૂબ અઘરું હતું. આ યુગમાં મહાપુરુષે છૂટ મૂકી છે અને 3 કરોડ નવી મંડળી કરવાની છે. 33 કરોડ ફરીવાર આમાં મેળે મળશે, એટલે 36 કરોડની આવન જાવન એટલે નામ વચનની છૂટ મૂકી છે. અને ઉગરામ દાતા કહેતા અવેડે ગાય પાણી પીવા આવે તો અવેડો ના નથી પડતો, એમ અત્યારે મહાપુરુષો નામ નથી પડતા. છતાં એ પ્રાપ્ત કરવું અઘરું હતું, અત્યારે સહેલું છે. પણ પ્રાપ્ત કર્યા પછી એમાં મનને રાખવું એ થોડુંક કઠણ છે, અને રહી જાય તો બેડો પારશે. ભવની જ્યાં જોધલપીરના શિષ્ય કે પડી જાય બુંદ ગુરુ વચનમાંનું 1.25 કરોડનું મૂળ સુડલા સત બોલો તમને ગોરા પેરુણી આણી સુડલા સત બોલો. પડી જાય બુંદ ગુરુ વચનમાં. બુંદ એટલે આપણી વૃત્તિ, આપણો વિચાર, આપણા મનનો એક પ્રકાર. એ પડી જાય બુંદ એટલે એક ટીપું, થોડીક વૃત્તિ ગુરુ વચનમાં પડી જાય એનું 1.25 કરોડનું મૂળ. એ સંતના સંત થાય એની કિંમત આકી ન શકાય. તો પડી જાય બુંદ ગુરુ વચનમાંનું 1.25 કરોડનું મૂળ. પણ આ ક્યારે થાય? સુલ્લા. ગુરુના બાળકો તમે સત્ય બોલો, અહીં બીજું બોલતા ને બીજે બીજું એમ નહીં. એ ખરેખર સદગુરુ સંતો અંતર્યામી એને ખબર હોય ના ભેદભાવ કે પક્ષપાત જગતમાં ગમે મળતો અહીં નહીં રાખવાનું. પડી જાય બુંદ ગુરુ વચનમાં એનું 1.25 કરોડનું મૂળ. સુલ્લા. ખરેખર ગુરુના બાળક બોલ્યા હોય તો સત બોલો સત બોલો સત બોલો, ન બોલો તો તમને ગોરા પીરને એટલે ગુરુ મહારાજની આણી છે. તો ખરેખર આવી રીતે મહાપુરુષોએ જે વર્તમાન રેણી કેણી કઠળીઓ, કઠણ ધ્યાન, કઠણ વસ્તુ કીધી છે, વર્તમાન કઠણ કીધું શા માટે છે? આપણા મનને ધીમે 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 ગાળી પીગાળી ઓગાળીને રાગ બનાવવા જેવું માટે છે. એટલે અખાબત કે આ સમજણ જેણે ઓળો ગ્રહણ કર્યો, આવી સમજણ જેની માથે આવી એના જીવનને ખરેખર ધન્યવાદ છે. તો સમજણની ચૂંદડી આપણે ઓઢવાની છે. ચૂંદડી એટલે વર્તમાન ધારણ કરવાનું છે. પ્રહલાદને એક કસોટીમાં હોળિકા આવી, અને એ કસોટીમાં હોળિકા એટલે હરણાકૃષ્ણની બેન, પ્રહલાદની ફૂઈ. એ આવી અને હરણાકૃષ્ણ પાસે આવીને કે લે ભાઈ તું તો મોળો પડી ગયો. હું કામ મોળો પડી ગયો? બેન એ કાંઈ કીધા જેવું નથી. કે તો કે પ્રહલાદ છે ને એની અંદર મારો વેરી વિષ્ણુ એ મલી પકડી ગયો છે, અને હું કહું એમ કરતો નથી, મારી સામો જીદ પકડે છે. તો હોળિકાએ કહીને મારી નાખીને મારી નાખવાની કે મારું શું પણ મળતો જ નથી. કે તો કે એમ કરો હું મારી નાખું. કેમ? તો કે મારી પાસે એક અમર ચૂંદડી છે, અને એ ચૂંદડી ઓઢીને બેહું એટલે મને કાંઈ ન થાય. કે તમે જબરજસ્ત લાકડાની સીતા ગોઠવો અને પ્રહલાદને ખોળામાં લઈને બેસી જાઓ, ચૂંદડી ઓઢીને એટલે પ્રહલાદ બળી જાય, હું જીવતી રહી. ગયા ના કે આ તો બહુ સારું. ગામની બહાર મોટો માંડવો નાખ્યો, લાકડાનો જબરજસ્ત ઢગલો કર્યો. હોળિકા બેઠીને કે પ્રહલાદને આપો. પ્રહલાદ કાંઈ ગાંડો નહોતો, એને ખબર પડી કે આ મને મારી નાખવાના છે. કે આટલા બધું કર્યું છે. કે પણ એના ગુરુમાં કીધું કે તને ગમે ત્યારે મુશ્કેલી આવે, એકવાર તારા દેહનું ભાન ભૂલીને નામના સ્મરણમાં જાજે અને ગુરુમૂર્તિને યાદ કરજે, એટલે તારો ઉગારો થાય. આપણે એમને ઉપર સડું યાદ કરીએ એમ નથી હાલતું. એક ક્ષણ દેહ ભાન ભૂલી જાય એ રીતે. અને હોળિકાએ ઉપર બેસતા હોય તો શું કીધું? ફરતી બાજુ રાક્ષસ કુળ. હરણાકંસ એ રાક્ષસ કુળ હતું આખું. એને કહી દીધું કે જોવો, આગ મુકાય અને ભડકો થાય એટલે તમારે રાડે રાડ બોલાવવાની, દીકરા કરજો, હુરિયો કરજો, ઢોલ નગારા વગાડજો. એટલે પ્રહલાદ એમ કે હું બળું છું બળું છું બળું છું, એ કોઈ સાંભળે નહીં, કોઈને દયા ન આવે. એમ કે ભલે મૂકી આગ. પ્રહલાદ તરત આખું વીંચીને નાભી પરામાંથી શ્વાસ ખેંચ્યો, ગુરુ મહારાજને યાદ કર્યો. ગુરુ મહારાજ, આમાંથી બચવું બહુ ભયંકર છે, પણ મારનાર કરતાં ઉગારનાર મોટો છે. મારવા વાળો હોય એની કરતાં ઉગારવા વાળો મોટો છે, પણ મોટામાં આપણું ધ્યાન રહે તો. એટલે લીલભાઈ કે મોટા ધણીની ફેરવો તમે માળા છોડી દો જગતના સાળા.
તો ઝીણા માયલા ઝીણા મારા સદગુરુ પરવાળા, મોટા ધણીની માળા એટલે ગુરુમાં જે નામ આપ્યું એ નામની માળા ફેરવો. છોડી દો જગતના શાળા, બીજી ક્યાંયથી વૃત્તિને ખેંચી લો, નામમાં લાવો. પ્રહલાદ એમાં બેહી ગયો અને હોળિકા પાસે નામ હતું, એની પાસે આ અમર ચુંદડી એટલે નામને થોડુંક એણે સિદ્ધ કરેલું, જેને કહેવાય અષ્ટસિદ્ધિ નવનિધિ એવું સાધના કરેલી. પણ પ્રહલાદે ગુરુ મહારાજ યાદ કર્યા એટલે ગુરુ મહારાજની એવી કૃપા થઈ એટલે હોળિકામાં સમજણની ચૂંદડી હતી એ ઉડી ગઈ. એની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા પ્રહલાદને મારી નાખો ને પતાવી નાખો, નામ ને તેમને કેટલું થયું. એટલે ઓલી સમજણની ચૂંદડી ઉડી ગઈ એની માથેથી. ઓલા બધા ઓલી ચૂંદડી કહે પણ એ કપડાની નહીં, સમજણની ચૂંદડી ઓઢીને પ્રહલાદ માથે વહી ગઈ. પ્રહલાદ ધીર, ગંભીર, સ્થિર, શાંત, સૌમ્ય ને સ્પંદન એટલે ભગવાનની નજીક જઈને અડી ગયો. એટલે એ ન બળ્યો, ચૂંદડી પ્રહલાદ માથે ગયેલી ન બળ્યો, હોળિકામાંથી ઉડી ગઈ એટલે હોળિકા માંડી બળવા. એ કે પ્રહલાદ નથી બળતો હું બળું, પ્રહલાદ નથી બળતો હું બળું, પણ એણે જ ગોઠવું હતું કે ધબધબાટી બોલાવી ગયો અને નગારાને બગારાને વગાડજો અને ગાડીઓ બોલજો, જે ફાવે એ છૂટ. તો અત્યારે એવું નથી કરતા બધા, રગડા ઉડાડે ને કાંઈ નું કાંઈ કરે, એ હોળિકાના કુટુંબના. અને બિલગલાલ પુષ્પ વૃષ્ટિ કરીને ભગવાનની યાદી કરે, એ પ્રહલાદ ના કરવું. તો આપણને સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ સમજણની ચૂંદડી વચનના ઉપદેશ સાથે ઓઢાડી છે. ફરીવાર આપણને પણ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ વચનરૂપી ચૂંદડી, એની માથે સમજણરૂપી ચૂંદડી ડબલ થરી ઓઢાડી છે. વચનના ઉપદેશ વખતે એ ક્યારે ઉડી ન જાય એ ધ્યાન રાખવાનું. ઉડી ગઈ એટલે વચન ક્યાંય દૂર વહી ગયું ને એની કરતાં બીજું યાદમાં આવી ગયું. અને બીજી સમજણ વર્તમાન રહેણી કહેણી એ પણ આપણું ફરી ગયું તો સુંદરી વહી ગઈ. એટલે આપણે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં બળવાના છે. અને જેને પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનો આશરો છે, પરિબ્રહ્મ પરમાત્મા આકાર રૂપે સદગુરુ છે, નિરાકાર રૂપે નામ છે. આને જેને આશરો છે એ ચૂંદડી ક્યારેય ઉડતી નથી, પણ એમાં વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ અને પ્રેમ હોવો જોઈએ. એક ધારો વાતાવરણ પલટે, જગતમાં છે તો ક્યારેક ગરમ પવને આવવાનું, કોઈ નિંદાય કરવાના, ટીકાય કરવાના, કોઈ આ બગડી ગયા, ટળી ગયા, વટલી ગયા, ગમે એ કહેવાના. આપણાના મોઢા ઉપર રેખા ન ફરે. કોઈ કર્મકાંડમાં, નવધા ભક્તિમાં, જગતના લોલમાં ભટકીને આપણે જે ગ્રહણ કર્યું એની પાછળ સદગુરુ અને નામની પાછળ કેવું વર્તમાન શોભે, કેવી આપણી રહેણી કેણી હોય, એ વિચાર કરીને એ પ્રમાણે હાલી તો સુંદડી ભગવાન પકડી રાખે છે, ઉડવા નથી દેતા. પવન આવે તોય એટલી બધી એની અકલ કળા છે ને પવન આવે તોય એ પવનને થંભાવી દે છે. અર્જુનના જીવનમાં દ્રૌપદી વરવાના મચ્છવેદમાં ગયો, એક પછી એક પગથિયા ચડતો ગયો. છેલ્લું પગથિયું હતું કે થાંભલાની ટોચ ઉપર માછલી હતી, ચકર ચકર ફરતી હતી. ડાબી જમણી બે આંખ, એમાં એક ડાબી આંખ વિંધવાની હતી. એનું પ્રતિબિંબ એટલે પડસાયો પાણીમાં પડતો હતો. બધું કરતા કરતા તીર ચડાવ્યું, નિશાન લીધું, પણ કે હવે માછલી ફરે છે તો એને જો આપણે અમને તીર જવા દઈએ તો આખું બોડું ઉડી જાય. ડાબી આંખ નહીં ઉડે તો મચ્છવેદન નકામું જાહે. તો એને સદગુરુને યાદ કરવા પડ્યા. કૃષ્ણ સામે જોયું. કૃષ્ણ ભગવાને બ્રહ્માંડનો પવનને ક્ષણવાર સ્થિર કરી દીધો, ઊભો રાખી દીધો. બ્રહ્માંડનો પવન ઉભો રહ્યો એટલે માછલી ફરતી ઊભી રહી ગઈ. એમ બ્રહ્માંડનો આપણી અંદર જગતમાં 49 વાયુ છે, આપણી અંદર 10 વાયુ છે. આ પવન સ્થિર થાય એટલે આપણી મનરૂપી માછલી ઊભી રહી જાય. અને આપણો પ્રાણ, આપણે પ્રાણાયામ કરી શ્વાસોશ્વાસની ગતિ, અત્યારેના બહુ ફંક્શનો છે, પણ પ્રાણ મેળે સમરણથી સ્થિર થાય એ ક્રિયા મોટામાં મોટી છે. અને એનાથી આપણી મનરૂપી માછલી સ્થિર થાય છે. મન સ્થિર થયું
એટલે તમને જાતે ખ્યાલ આવશે કે હવે મારામાં ક્યાં અવગુણ રહ્યા, મારી કઈ ભૂલ જાય છે, મારે શું કરવાનું. એની ઉપર ગુરુ વચનનું બાણ પડશે એટલે ધડ દઈને એ બધું કપાઈ જાય. અને ડાબી આંખ એટલે વાસનિક આંખ ફૂટી જાય. એનું પ્રતિબિંબ પાણીમાં પડે એટલે નાભીમાં પડે. આ પાણીનો આપણો દેહ છે. કબીર સાહેબ કે જળ બુંથિયા દેહ રસાયો દેહમાં સમાયો આપ, પ્રથમ કાયા બેટી પ્રગટ થઈ તે આવ્યો આતમ બાપ. તો જળબુંદનો આ દેહ છે. આ દેહની અંદર જ માછલી રૂપી મન આપણું ચક્ર ચક્ર ફરે છે. એમાં ફક્ત વાસના હટાવો એટલે મનનું બીજું સૂક્ષ્મ મન છે. એ મન સુરતા સ્વરૂપમાં ભળી જાય છે. ફરીવાર વાસનિક આંખ ફૂટે એટલે નબળું વર્તમાન વયું ગયું. એટલે મનનું બીજું સૂક્ષ્મ મન છે, જેને એમાં પૂછ્યું કે મન કાંઈ મન સમજાવી લે પ્રાણી તો મેરામ મજરો માણે. મનનું મન અંતરમાં સૂક્ષ્મ મન, એને સુરતાનું એક સ્વરૂપ કહેવાય છે. એ સમજી જાય ગુરુ વચનમાં, એમાં સ્થિર થઈ જાય તો મેરામ એટલે માયલો, મજરો માણે એટલે આનંદ માણી શકે છે. તો આવી રીતે જે શાસ્ત્રોમાં વાતું છે બધી આપણા ધ્યાનને અનુરૂપ, આપણે જીવનની રહેણી કેણી કેવી રાખવી, વર્તમાન કેવું રાખવું, કેવી રીતે જગતમાં ખેલવું, એની વાતો છે. શાસ્ત્રોમાં અમુક અમુક ઠેકાણે એવી ઝીણી વાતો છે જેની આપણે ગમ ન પડે. મહાભારતના યુદ્ધમાં કે અર્જુનને ભગવાને પાતાળમાં મોકલી દીધો અને વાયતે અભિમન્યુને માર્યો. પાતાળમાં એટલે આપણી નાભીપરામાં અભ્યાસ કરતા હોય તો આપણો પવન જ્યાંથી ઉપડે છે એ ખુદ ખુદા ઓહંગલા ગુરુ તત્વમાંથી ઉપડે છે. ત્યાં મન વહી ગયું એટલે આપણે પાતાળમાં ગયા. અને નહીતર ઉપર આવી તો મહાભારતનું યુદ્ધ ચાલુ જ છે. વિચારો આપણા મનના સંકલ્પ વિકલ્પ એ ચાલુ જ છે. પાતાળમાં વહી જાય તો અહીંયા બધું બનશે. પાતાળમાં જાય તો અમાપ શક્તિ છે, પણ જઈ શકે કોક કોક વિરલાઓ. તો આ જે લક્ષવેદન અર્જુને કર્યું એની અમુક વિદ્યા પાંડવો વનમાં ગયા તે એમ કે અર્જુન છે ઇન્દ્રલોકમાં ગયો હતો. ઇન્દ્રલોક એટલે આકાશમાં પાતાળમાં કોઈ ઠેકાણે ક્યાંય ખંડ નથી. પણ અત્યારે ભારત વટીને ટિબેટમાં જાઓ એ ઇન્દ્રલોક કહેવાતો. ત્યારે કોક કોક જઈ શકે, બરફ હોય એના બરફની વટીને. અને ત્યાં કે માન સરોવર, અત્યારે અહીંયા સરોવર છે. અને એ સરોવરમાં તમે આર પાર નીકળી જાવ તો કે કાદવ કીચડ કે કોઈ વસ્તુની આર પાર મોઢું દેખાય એવો સરોવર, એ માન સરોવર. અને ત્યાં કોક કોક લામાઓ એટલે સાધુઓ રહેતા જે કાયા કલ્પનો પ્રયોગ જાણે, એટલે દેખવાર માણસને ફેરફાર કરી નાખે. એમ આપણે માટે કાયાકલ્પ આપણો સૂક્ષ્મ દેહ મન છે, એ મનનો આખો ફેરફાર થાય એ કાયાકલ્પ કહેવાય. એકવાર મન યુવા અવસ્થામાં એટલે ભજન ધ્યાનમાં લાગી જાય એ કાયાકલ્પનો પ્રયોગ છે. તો આવી વસ્તુ ખરેખર એ જ્ઞાન થાય તો એની પાછળ અઢળક જ્ઞાન છે. અત્યારે લાંબા લોકો એવા છે ઘણા સાધુ, માણસને સામું જોઈને કે એને આ રોગ છે. અને ઘણી વખત તો એવા પણ સાધુ હોય છે કે આપણે ખાલી પૂછી ફોનથી ગમે રીતે એટલે એને સામો જવાબ આપી દે. તો આ બધી જે શાસ્ત્રોમાં વાતો છે, શાસ્ત્રોની વાતો ઝીણ્યું છે પણ લોઢા કાપે શીણ્યું. શીણીના જેવું જેનું મન બની જાય એ શાસ્ત્રની વાતોને ખરેખર સમજી શકે છે. તો આપણે માટે તો સદગુરુ શરણમાં આધીન રહીને, તન મન ધનથી પરાયણ રહીને, મન વચન કર્મથી સેવવા. સાથોસાથ તમને જે કર્મયોગ એટલે સંસાર વ્યવહાર ધંધો ઉદ્યમ મળ્યું એ બરોબર ચલાવવું પડે, એમાં નીતિમત્તાથી. અને આપણા થકી કોઈને દુઃખ ન થાય એવી રીતે. અને જે કાંઈ કમાતા હોય એમાં અમુક ભાગ આપણે ધર્મ અર્થે જ્યાં આપણે ઈચ્છા પડે ત્યાં વાપરવું. કબીર સાહેબે એક વખત કીધું કે દશોંધ વિશોંધ ભૂલી ગયા, બોધ કર્યો જંજાળ. કોપ આવે જ્યારે કુદરતનો તે બેઠો કૂટે કપાળ. 10મો ભાગ 20મો ભાગ કે 40મો ભાગ એ ભૂલી ગયા અને બોધ કર્યો જંજાળ. પછી એ આપણે જે કર્મ કરી ધોવા માટે 10મો 20મો 40મો ભાગ છે એ નો કાઢ્યો તો કોપ થાય કુદરત નથી, બેઠો કૂટે કપાળ.
એના માટે એક સામાન્ય વાત છે, ભગવાન અને ખેડૂતે ભાગીદારી કરી. એટલે ભાગીદારીમાં ભગવાન કે અમારું ખેતર છે ને તારે વાવવાનું, અને સિંગ વાવી હતી ભગવાનની જગ્યા સિંગ જમીનમાં થાય. ખેડૂતને કે તારે હવે બીજે વર્ષે તું વાવ, એમાંથી જમીનમાં થાય મને આપી દે, ઉપર થાય એ તારો. એ ખેડૂતે સિંગ નો વાવ્યો, બાજરો, ડુંડા ઉપર ગયા. એટલે તાણું એવું કે બાજરો, એ તો ખેડૂત બધો લઈ ગયો. ખેડૂત ભગવાન કે આલો છેતરી ગયો. બીજે વર્ષે કે જમીનમાં થાય એ મારું, ઓલા ઉપર થાય એ મારું, જમીનમાં થાય તારું. ત્યારે જમીનમાં સિંગ ને એવી જે બે ચાર વસ્તુ જમીનમાં થતી એ વાવી. તે ભગવાન ભાગ લેવા કે જમીન ઉપર કાંઈ નથી, કે ત્યાં તો બધા ડાળા દાખલા છે, જોઈ લઈ જાવ કે ભગવાન કે હાલું આ છેતરી ગયા. ત્રીજે વર્ષે ભગવાન કે હવે ઉપર થાય એ મારું અને જમીનમાં થાય એ મારું, કે વચ્ચે થાય એ તારો. એ ખેડૂતે વાવી મકાઈ વચમાં ડોડો લાવ્યો. તે ભગવાન કે આ છેતરી ગયો. કે પછી કે આ ખેતર જમીન બધી તારી, કે હવે તું જેટલું આમાંથી ઉત્પાદન મેળવે એ તું એક સાહ કરે, 10 સાહ કરે, એક સાહ લોહી નો થાય છે, એટલી જીવાતમાં રહેશે. કે પછી એના પ્રાયચિત રૂપે તારે કંઈક કરવું પડે. તો કે ખેડૂત કે શું કરવાનું, કે એમાં 10મો ભાગ કાઢ. એ કે બહુ અઘરું છે. તો કે 20મો કાઢ. બહુ અઘરું. 40મો કાઢ. 100મો કાઢ. અને એ નહીં કાઢવું તો ખેડૂત કે તો ભગવાન કે દશોંદ વિશોંદ ભૂલી ગયા, બોધ કર્યો જંજાળ. કોપ થાય કુદરત નો તે કુટી બેઠો કપાળ. એટલે ખરેખર આપણે શું કરવાનું, આ તો બહારની વાત થઈ, પણ એવી રીતે ન કરી તો આપણો જેટલો સમય છે એમાંથી 10મો સમય, 10મો ભાગ, 24 કલાકમાંથી 10મો ભાગ કરી એટલે 2-2.5 કલાક થાય. એટલો ન થાય 20મો ભાગ, 1/2 કલાક. એટલો ન થાય તો 40મો ભાગ, એટલે 30-35 મિનિટ. એટલો ન થાય તો 100મો ભાગ. પણ થોડો ઘણો 24 કલાકમાં ભગવાન અર્થે, એના નામ સ્મરણ અર્થે, એના ભજન અર્થે સમય વિતાવો. આવું આપણે કહીએ કે નહીં, દરેક ધર્મના શાસ્ત્રો, વેદ વેદાંત પુરાણો અને દરેક ધર્મના મહાપુરુષો પણ કહે છે. આ બધું શા માટે છે, કે મનુષ્ય અવતારમાં એક જ વખત ભગવાનની પ્રાપ્તિ થઈ શકે, બીજા કોઈ અવતારમાં નહીં. એટલે આ અવતારમાં ગમે એમ કરીને પુણ્ય કમાઈને, મનને સમજાવીને, પ્રેમથી સદગુરુને સંતોને સેવીને, ધ્યાન કરીને, સ્મરણ કરીને ઈશ્વરની પ્રાપ્તિ થાય. એટલા માટે મહાપુરુષોએ પ્રયત્નો કર્યા છે. પણ બધું ન કરીને ઠેકડો મારીને વહી જાય, તો જેમ રોડ ઉપર બમ્પ હોય એ આપણી સ્પીડને લિમિટમાં રાખવા માટે છે. એમ ભગવાનના શાસ્ત્રોના, વેદ વેદાંત પુરાણના ઠપકા છે એ બધા બમ્પ છે. પણ અત્યારના જોવાના તો જેટલી ગાડી જતી એટલી ગાડી જતી, બમ્પે માથે ઠેકડો મારીને વહી જાય. અને પડે તો ટાંગા ભાંગી જાય, જે થાય. પણ એ પાછા બીજી વખત ટાંગા ભાગ્યા તો એની સ્પીડે જ જવા દે. તો ખરેખર ઠપકાને પણ છેતરી જાય છે. તો આપણે જ માટે તો શ્રેષ્ઠ ઊંચામાં ઊંચી સમજણ કે આપણને પૂર્વની કમાઈ હોય, આગલા ઘણા જન્મોથી સદગુરુ સંતો મળતા આવતા હોય, નામ પણ આપ્યું હોય. આપણે થોડું ઘણું ધ્યાન કરવું છે, પૂર્વની કમાઈ મનુષ્ય અવતાર મળ્યો, સદગુરુ મળ્યા, નામ મળ્યું. તો આગલા જન્મની કમાઈનો વધારો કરવા માટે આખો દિવસ નામનું સ્મરણ કરો, મોડી રાત્રે ધ્યાનમાં કરો, અને ભજન સત્સંગ હોય એમાં દોડીને જાઓ. આટલું કરી તોય આપણો બેડો પાર થઈ જાય ને આપણા જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભે ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય.